જંગલમાં એક ઝાડ પર બે નાના પક્ષીઓ ઝાડ પર માળો બનાવી રહ્યા હતા. એક દિવસ એક પાગલ હાથી આવ્યો અને બધા પક્ષીઓને ડરાવવા માંડ્યો. ડરીને પક્ષીએ કહ્યું કે આપણા અંડાને નષ્ટ કરવા વાળા પાગલ હાથીને આપણે પાઠ ભણાવવો જોઈએ. બંને પક્ષી ઉડીને પોતાના મિત્ર પાસે ગયા અને જે પણ થયું એ બધું જણાવ્યું. ઠીક છે, આપણે એ હાથીને પાઠ ભણાવવો જોઈએ. હવે તમારે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. પણ મારે એ નથી ખબર કે આપણે કરીશું શું. થોડું વિચાર્યા પછી મિત્રએ કહ્યું, હું એક દેડકાને ઓળખું છું જે નદી પાસે રહે છે અને એ બહુ બુદ્ધિમાન છે. હોઈ શકે કે એ આપણી મદદ કરવા માટે તૈયાર થઈ જાય. એને આમ ન છોડવું જોઈએ, પણ આપણો દુશ્મન બહુ શક્તિમાન છે. આપણને બુદ્ધિનો પ્રયોગ કરીને એને હરાવવું જોઈએ. એટલી જ વારમાં એનો મિત્ર મચ્છર આવી પહોંચ્યો અને હવે આ ચારો મળીને વિચારવા લાગ્યા અને ઉપાય શોધવા લાગ્યા. જ્યારે પાગલ હાથી થાકીને આરામ કરવા બેસશે એ સમયે મચ્છર જઈને હાથીના કાનમાં એક મીઠું ગીત ગાશે અને એ સમયે આપણો મિત્ર પોતાની ચાંચથી એની બંને આંખ ફોડી નાખશે. આના કારણે પાગલ હાથી ચારો તરફ દોડવા લાગ્યો અને દોડતા દોડતા એને તરસ લાગી. પાણી પીવા માટે એણે જોરથી અવાજ કર્યો. તેમજ દેડકો પણ ઉપર ચડીને અવાજ કરવા લાગ્યો. પાણી છે એમ સમજીને હાથી એ તરફ ચાલવા લાગ્યો અને ચાલતા ચાલતા હાથી કિનારે પહોંચી ગયો અને કિનારા પરથી એ પડી ગયો. તો જોયું દુષ્ટ થવાનો પરિણામ.